આદરણીય રાઘવજી માધવ સાહેબ, સંસ્થાના કરતા હરતા અધ્યાપક મિત્રો અને શિબિરાર્થીઓ, આપણે ગુજરાત સાહિત્ય અકાદમી એક સરસ મજાનો સંવાદ યોજ્યો છે આપણી વચ્ચે કે આ સંવાદમાં રહીને આપણે વાર્તાની ઓળખ કરી શકીએ અને સર્જનમાં સવારે ચર્ચા થઈ એમ કે આપણે ક્યાં અટક્યા છીએ ત્યાંથી આગળ જઈ શકીએ અને આગળ જઈ રહ્યા હોય તો એને ગતિ આપી શકીએ, દિશા આપી શકીએ. ટૂંકી વાર્તાના ક્ષેત્રનો 3 દિવસનો સરસ ઉપક્રમ છે અને અકાદમીએ સમગ્ર ગુજરાતમાંથી રાઘવજી માધળ સાહેબને સતત 5મી વાર આ જવાબદારી સોંપી. એ એમને નહીં હોય. એમણે કહ્યું એમ ગુજરાતમાં એમણે સર્જક પાત્રને પેદા કરી શકે, પણ સર્જક પેદા કરવો એ કેટલી મોટી વાત છે. તો સર્જક પેદા કરવો, સર્જકને પ્રેરણા આપવી, સર્જકને પ્રોત્સાહન આપવું અને એમને ખવડાવી પીવડાવી લાડુ, સરસ મજાના દાળ ભાત, મજાની દાળ હતી હે ને, તો આવું સરસ ખવડાવીને પાછા મને પૂછતા હતા કેવું સરસ ટેસ્ટી છે ને, બધાને બેસીને ખાવાનું છે. મેં કહું હા બહુ મોજથી જમી રહ્યા છે. તો આમ ખવડાવી પીવડાવીને પાછા સર્જક બનાવીને ઘેર મોકલવાના. તો આ એક આખી ઋષિકાળની સરસ પરંપરાનું અનુસરણ એ એમના દ્વારા થઈ રહ્યું છે 5 વર્ષથી અને એના પરિણામ રૂપે આપણને સારા સારા વાર્તાકારો મળ્યા છે. ટૂંકી વાર્તા એ એક સરસ શબ્દ એના માટે મેં થીસીસમાં વાપર્યો હતો અને બીજા 1-2 જગ્યાએ પણ વપરાયો છે કે ટૂંકી વાર્તા એ લવચિક સ્વરૂપ છે, એને તમે પકડી નથી શકતા. કવિતા લખી શકાય છે, એ એક વેદના હોય કે એક અનુભૂતિ હોય, એ તમે શબ્દોમાં ઢાળી શકો, છંદમાં ઢાળી શકો, શબ્દોની ગણતરીમાં કે અક્ષરોની ગણતરીમાં હાયકુ રૂપે કે એમ લખી શકો. નવલકથા લખવા બેસો તો નવલકથા લખનારા અહીંયા 3-4 સર્જકો છે, એમને અનુભવ હશે કે નિરાંતે એક વાત માંડીને કરી શકાય. પણ ટૂંકી વાર્તા લખવી હોય તો શું કરવાનું? ચુનીલાલ મડિયાએ બહુ સરસ મજાની એક વાત કરી. આમ તો એ પહેલાં ઘણી વાતો થઈ, પણ ચુનીલાલ મડિયાની એક સરસ વાત છે, એ તમને તરત આમ ગળે ઉતરશે. એણે એમ કહ્યું કે ઓસરીમાં ઘોડા ખેલવવા જેવી આ વાત છે ભાઈ. આ નકલી ઓસરી જ છે, ઘરનું આંગણું, અને એની અંદર ઘોડો નચાડવાનો છે અને એવી રીતે નચાડવાનો છે કે જોનાર વાહ વાહ કરી ઉઠે અથવા જોનારને કંઈક અનુભૂતિ પહોંચે, જેને ઉમાશંકર જોશીએ સમસંવેદન એમ કહ્યું કે એક આપણને તમારામાંના કોઈ સર્જકને એમ થાય કે આ એક વાત બની છે, આ ઘટના બની છે, અથવા તો કોઈ એવી વસ્તુ જોઈ છે, અનુભવી છે ને એને વાર્તાના સ્વરૂપમાં એને આપણે ઢાળવી છે આ વાતને. પણ તમને જે અનુભૂતિ થઈ છે એ અનુભૂતિ તમારા શબ્દમાંથી તમારું એવું સ્ટ્રક્ચર હોય એવું ગોઠવેલું કે એ સ્ટ્રક્ચરમાં ફસાયેલો પેલો તમારો ભાવક, તમારો વાચક, તમને જે અનુભૂતિ થઈ છે એ ભાષા દ્વારા ત્યાં પહોંચે, એવી ને એવી અનુભૂતિ ત્યાં પહોંચે. તો આ સમસંવેદન ભાવક અને સર્જક વચ્ચે આ એક કૃતિનું કામ છે. તો વાર્તાના સ્વરૂપમાં આ કઈ રીતે આપણે પાર પાડી શકીએ, એની મથામણ કેવી હોય એની વાત કરવા માટેનો આ એક ઉપક્રમ છે. તો ટૂંકી વાર્તાના આપણી પાસે અનેક પ્રકારના અનેક લેવલના અભ્યાસો થયા છે આપણે ત્યાં. તો ટૂંકી વાર્તાના સ્વરૂપ વિશે જાણવું હોય તો સ્વરૂપ વિશેના કેટલાય અભ્યાસો જે થયા છે એમાંથી પણ તમારે થોડું ઘણું ક્યારેક ફ્રી પડો ત્યારે પસાર થવું જોઈએ. અને એમાં સૌથી મહત્વનું હમણાં ગુજરાત સાહિત્ય અકાદમીએ જ ગુજરાતી ટૂંકી વાર્તાના સ્વરૂપની વિચારણાનું એક પુસ્તક, એના લેખોનું પુસ્તક જયેશ ભોગાયતાના સંપાદનથી બહાર પડ્યું છે. જયેશ ભોગાયતા
ગુજરાતી ટૂંકી વાર્તાની સ્વરૂપ વિચારણા એવું એક પુસ્તક, બહુ દળદાર પુસ્તક છે, અકાદમી. અને અકાદમીની સ્કીમ હમણાં છે કે એટલે ચાલુ જ છે કે 50% લેસમાં એ પુસ્તકો એ આપે. એટલે અકાદમીનું તમે લિસ્ટ જુઓ તો એની અંદરથી જેવું કંઈ ગમે વાર્તાને લગતા પુસ્તકો. તો શું ટૂંકી વાર્તાના સ્વરૂપ વિશે આપણે જાણી લઈએ તો વાર્તાકાર બની જવાય? તો ના છે એની વાત, એનો જવાબ ના છે. કારણ કે એન્જિનિયર અદ્ભુત નકશો બનાવી આપે પણ એ મકાન નથી ચણી શકતો, એની મજબૂરી છે, એનાથી લેલું નહીં વપરાય. એ એમ કહે છે કે તમે આટલો સિમેન્ટ ને આટલી રેતી નાખો, એ વાત બરાબર છે, પણ એને એ માલ બનાવવા મૂક્યો હોય તો ના બનાવી શકે, એ એન્જિનિયર ના બનાવી શકે. તો સ્વરૂપ વિશે તો બીજું શું થઈ શકે? તો કે આપણે વાર્તાઓ વાંચવી પડે. સાહેબે જેમ વાત કરી એમ છેક આપણે આપણો પહેલો વાર્તાકાર એમ કહીએ, બહુ સારો વાર્તાકાર તો એક ધૂમકેતુ, ત્યાંથી સરસ વાર્તાઓ લખવાની શરૂઆત થાય. તો એ પહેલાં પણ આપણી પાસે અનેક સર્જકો હતા, જ્યાં એવું કહેવાય છે કે વાર્તા ગોઠડિયા ભેર ચાલતી હતી. વાર્તા બરાબર ઊભી થઈ એ સમય જે છે એ ધૂમકેતુનો સમય છે. એ પહેલાં અનેક વાર્તાકારો હતા. તો ત્યાંથી માંડી અને મારું સંશોધન કાર્ય 2011માં પૂરું થયું, 10-11માં, ત્યાં સુધીની જેટલી પણ વાર્તાઓ હતી એ વાર્તાઓમાંથી મારે પસાર થવાનું થયું હતું. અને એ તમામ વાર્તાના વાર્તાકારોનો એક આલેખ, ખાસ કરીને પરિવેશ એમાં કઈ રીતે કામ કરે છે, એ સંદર્ભે મારા થીસીસમાં એ વાત થઈ. અને પછી તો એ થીસીસને અકાદમીએ પણ શ્રેષ્ઠ થીસીસ તરીકેનું ઇનામ આપ્યું. તો એમ અનેક પ્રકારની વાર્તા, અનેક પ્રકારના વાર્તાકારોની વાર્તાઓમાંથી આપણે પસાર થઈએ ત્યારે પણ એક અનુભવ આપણને વાર્તા કેવી હોય એનો મળે, કે વાર્તા શું છે, વાર્તા કેવી છે. તો એના માટે ખૂબ જરૂરી બને છે કે વાંચન, વાર્તાઓનું અઢળક વાંચન કરવું પડે છે. ત્યારે એ વાર્તા કેવી હોય અથવા વાર્તા શું હોઈ શકે એનો ખ્યાલ આવે. ઘણા મિત્રો એવા પણ છે આજે કે જેમને ગુજરાતી સર્જકોની એકેય વાર્તા વાંચી ન હોય અને વાર્તાઓ લખતા હોય. ત્યાર પછી તમે ફેસબુક પર જોતા હો કે બાબુ સુથાર નવોદિતોની ઝાટકડી કાઢે કે નવોદિતો વાંચતા નથી, વાંચ્યા વગર આમ કરે છે, તેમ કરે છે, વગેરે વગેરે એ ઝાટકણીઓ કાઢતા હોય. અમુક અંશે એમની વાત સાચી છે. એમને એમ પ્રશ્ન પૂછાય કે પન્નાલાલ પટેલ ક્યાં વાંચવા ગયા હતા, છતાં પણ એ મોટા સર્જક છે, બરાબર. નરસિંહ મહેતાએ ઝૂલણા છંદ ગાલગા 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 એવું શીખ્યા નથી, એ તો અભણ માણસ હતા. અને તોય જાગને જાદવા કૃષ્ણ ગો વાડિયા તુજવીના ધ્યાનમાં કોણ જાશે, આ ગાલગા ગાલગા આવી જ જાય એમ. હે તો આ આખી પરિસ્થિતિ છે કે આદ્યતું મધ્યતું અંત્યતું શ્રી હરિ ગાલગા ગાલગા, એને ગોઠવવું જ નથી પડતું ગુરુ લઘુમાં. એ અંદરથી આવે છે. સર્જન છે એ સર્જન, સંસ્કૃત કાવ્યશાસ્ત્રોએ એવું કહ્યું છે કે સર્જન એ ચિત્તની એક એવી અવસ્થામાં સર્જાયેલી, એવી અવસ્થાની ક્ષણની એ પ્રાપ્તિ છે કે સાહેબે જેમ કહ્યું એમ એ પ્રસૂતિની એક એવી પીડાની ક્ષણમાંથી એનો જન્મ થાય છે કે એ ક્ષણને આપણે ઉકેલી શકતા નથી શકતો, એવી એક અનુભૂતિ. સાહેબે એના પ્રાચાર્ય સાહેબે જે સવારમાં નાભી ઉર્જાની પણ એમણે જે વાત કરી, યોગ દ્વારા જે પામી શકાય, આપણી નાભીમાં જે એક ઉર્જા છે એ ઉર્જામાંથી કદાચ આપણું સર્જન જમતું હશે, જે કુંડલીની જાગૃત થવાની યોગમાં જે વાત છે. સર્જનની ક્ષણે કદાચ યોગની કોઈ અવસ્થામાં હશે અને એ ક્ષણે કેટલાયને એવી અનુભૂતિ હશે. સાહેબે હમણાં જ પેલી વાત કરી કે અડધી રાત્રે પેલું પાત્ર મારી સામે આવીને ઊભું હોય અને પછી એ લખાવે, જે ખરેખર કવિતામાં ગળા ડૂબ હોય એ લોકોને આવો અનુભવ હશે. કારણ કે મને એવો છે કે રાત્રે 12 વાગે અજવાળું કરે તો બધા જાગી જાય, એટલે રાત્રે 12, 1, 2 વાગે બાજુમાં પડેલી નોટમાં આપણે પેનથી કવિતા લખતા હોઈએ. આવો અનુભવ દરેકને સર્જન, કવિતાના સર્જનમાંથી પસાર થયા હોય એમને હોય. તો આ
આ પ્રકારનું જે સર્જનની પણ, એટલે મારો જે મુદ્દો હતો એ હતો કે ખૂબ વાર્તાઓ આપણે વાંચી લઈએ તો પણ સર્જન શું વાર્તાનું શક્ય છે? તો એનો પણ જવાબ ના છે, કે તો પણ બહુ મોટા વાર્તાકાર બની જઈશું એ વાત નથી. તો આ શિબિરમાંથી જે આપણે ફલિત થવાનું છે એ કે અહીંયાથી આપણે 8-10 એવા વાર્તાકારો પેદા થશે જે દરેક શિબિરમાં સાહેબનો અનુભવ બોલે છે પેદા થાય છે. અમારે ફોન પર વાત થતી હતી ત્યારે એક વાત મેં એ પણ કરી હતી કે આપણે વાર્તાકાર તો 10 પેદા થયા, પણ પછી એને વાંચનાર વર્ગ પણ જોઈશે ને, એટલે વાર્તામાં રસ ધરાવનાર વર્ગ પણ એક ઊભો થવો જોઈએ, વાર્તાના વાચક વર્ગ. આજે ફાનસ લઈને પેલો ફિલોસોફર માણસ શોધવા માટે ધોળા દિવસે નીકળ્યો હતો, આજે આપણે ફાનસ લઈને ભાવક શોધવા નીકળવું પડે એવી પરિસ્થિતિ છે. તો એક ક્ષણે વાર્તામાં પણ આપણે રસ લઈએ, એટલે મારે થોડીક ઇતિહાસની પણ વાત કરવાની છે. પણ આપણે જેમ એનું સ્ટ્રક્ચર જાણી લઈએ તો વાર્તા નથી સર્જાતી. આપણે ખૂબ વાર્તાઓ વાંચીએ છીએ ત્યારે વાર્તા નથી સર્જાતી. તો વાર્તા ક્યારે સર્જાય છે એનો જવાબ, જેમ દરેક સર્જકે એનો જવાબ જુદો જુદો જ હશે. અને જ્યારે આપણે એક વાર્તાની માંડણી કરવી હોય, એટલે વાર્તાની સવારે આપણે જે પરિચય એટલા માટે જ કેળવ્યો કે આપણે ક્યાં અટકીએ છીએ અથવા તો ક્યાં મુશ્કેલી અનુભવીએ છીએ, ત્યાંથી આપણે વાતની શરૂઆત કરવી પડે. એક પ્રશ્ન એવો હતો કે આપણે વાર્તાની શરૂઆત કરીએ અને પછી પાછા અટકી જઈએ છીએ, એવો એક પ્રશ્ન હતો. તો ટૂંકી વાર્તાના ઘટક તત્વમાં આ 3 બિંદુ બહુ જ મહત્વના બિંદુ છે: આરંભ, મધ્ય અને અંત. ટૂંકી વાર્તાની આ ક્ષણો એવી છે કે એ ક્ષણો જો તમે ચૂકી ગયા, અથવા તો ત્યાં સરસ શબ્દ છે એના માટે કે રસ સ્થાનો ત્યાં ન મૂક્યા, તો ટૂંકી વાર્તા તમારા હાથમાંથી સરકી જવાની પૂરેપૂરી સંભાવના છે. તો એ પેલી લપસડી પેલી ચાકણ હોય ને, આધળી ચાકણ, આમ લપસી જાય, આમ પકડીએ ને સાપણ હોય ને લપસીને જતી રહે, એ એવી વાર્તા એવી છે, એ જલ્દી હાથમાં ના આવે. એટલે સંશોધકોનું માનવું એવું છે કે વાર્તાનું પહેલું જ વાક્ય એ એવું વાક્ય હોય કે વાર્તામાં પ્રવેશવાનું એ પૂરેપૂરું દ્વાર છે. તો એ દ્વાર એવું હોવું જોઈએ કે જે ભાવકને કે વાચકને છેલ્લા વાક્ય સુધી લઈ જાય. વાર્તાનો આરંભ એવો હોવો જોઈએ. પહેલી શરત આ છે. આરંભ, મધ્ય, અંતની જે વાત છે એમાં, એ સંદર્ભે હવે તમારા ધ્યાનમાં આવેલી અથવા તમે લખેલી વાર્તાઓના આરંભના પહેલા વાક્યોને તમે જોઈ લો અથવા યાદ કરશો તો તમને ખ્યાલ આવશે કે શું આજના, અને જુઓ તમે કે ધૂમકેતુના સમયમાં માણસ નવરો હતો, એની સામે ટીવી નહોતી. જ્યારે જયંત ખત્રી આવ્યા ત્યારે ટીવી આવી ગઈ હતી, એટલે થોડોક ટાઈમ ટીવી જોતો અને જયંત ખત્રીને પણ વાંચી લેતો. પછીના સમયમાં પન્નાલાલ વગેરે આવ્યા ત્યારે પણ ટીવી હતી અમુક જગ્યાએ, છતાં પણ પન્નાલાલ વંચાયા. પછી કોમ્પ્યુટર યુગમાં થોડું ઓછું થયું, અને ત્યાર પછી આપણે સ્માર્ટફોનના જે યુગમાં જીવીએ છીએ, ત્યારે આપણે સ્માર્ટફોન અને ફાસ્ટ લાઈફ છોડીને વચ્ચેના સમયમાં વાર્તાકાર વાર્તા વાંચે, તમારું પહેલું જ વાક્ય વાંચીને એ જે વાચક છે એ એમાં પ્રવેશે અને એને છોડવાનું મન ન થાય. માધર સાહેબ જે કોલમ લખે છે, પેલા મિત્રએ એમ કહ્યું કે હું એમનો આશિક છું. હું નહીં, મારો આખો પરિવાર એમની કોલમ, એમની વાર્તા અમે વાંચીએ, આવે એટલે પહેલું પેપરમાંથી એમની વાર્તા વાંચી લઈએ. તો શું એવો જાદુ એની અંદર એમણે મૂક્યો હશે? આપણે ભોજન ખાઈએ છીએ, આજે દાળ એટલી બધી ટેસ્ટી હતી, એમ કયું સંયોજન? આ એક રસાયણ છે. વાર્તા એ રસાયણ છે, અને રસાયણ એ ઘટક તત્વોનું રસાયણ છે. કે શરૂઆત આપણે વાર્તાની કેવી કરીએ છીએ? અચ્છા, ધૂમકેતુએ એમ પણ કહ્યું કે વાર્તાના આરંભે જો તમે
એક ઓરડો બતાવ્યો હોય ને એની ભીત પર લટકેલી બંદૂક બતાવી હોય તો પછી છેલ્લે ફૂટવી જોઈએ, નહીતર એ નિરર્થક છે. એટલે શરૂઆતનું તમારું સેન્ટેન્સ જે છે, શરૂઆતનું તમારું વાક્ય જે છે એ પણ તમારા જે સંવેદન, મૂળ સંવેદન છે એને રિલેટેડ હોવું જોઈએ. દાખલા તરીકે આપણે એક વાર્તા લખવાની શરૂઆત કરી, બહુ જ સાદું ઉદાહરણ લઈએ કે બહુ ભવ્ય એવું વાક્ય નથી લેતા, બહુ ગોટે ચડાવે એવું. એક રળિયામણું ગામ હતું એમ કરીને આપણે વાતની શરૂઆત કરી, અને પછી અંદર નરી વેદનાની વાત આવતી હોય તો એ રળિયામણા ગામ શબ્દનો કોઈ અર્થ રહેતો નથી. એટલે આરંભનું ખૂબ મહત્વ છે, ખૂબ જ મહત્વ છે આરંભ. ખૂબ જ વખાણાયેલી આપણી મુકુંદરાય નામની વાર્તા, દ્વિરેફ ને મુકુંદરાય વાર્તા. મુકુંદરાય વાર્તાની અંદર શરૂઆતમાં સર્જકે એક વડલો બતાવ્યો છે. રાવૈયા ગામ છે. રાવૈયા ગામમાં એક ઠાકરડો પત્ર લઈને પ્રવેશે છે, તાર લઈને. ઠાકરડો એટલે તાર આપનાર એક વ્યક્તિ. અને એ કેવી રીતે પ્રવેશી રહ્યો છે તો કે એ વડની નીચે ઢોર બેઠા છે અને ઢોર વચ્ચેથી માર્ગ કરતો કરતો ગામમાં પ્રવેશે છે. આ શરૂઆતનું એક વાક્ય. હવે આ શા માટે એને સીધું નેડ્યું હતું ને અંદર ગામમાં ભરાઈ ગયો એમ કહી દીધું હોત તો વાંધો હતો કંઈ? અને આવડા મોટા સર્જકને કોઈ ના પાડવાનું હતું? ભાઈ કેમ આટલી બધી મહેનત કરી, ઢોર બેહાડ્યા, પાછા વચ્ચે થઈને પાછો વાંકા ચૂકા, ઢોર લાઈનમાં નથી બેસાડ્યા. અને પછી પાછો થોડોક ચાલ્યો અને પછી રઘનાથનું ઘર પૂછ્યું તો કે અહીં ગામમાં 2 રઘનાથ છે. તો એક જ રઘનાથ એમ કહ્યું હોત તો વાંધો હતો કે? વચ્ચે આડ વાત આવી જાય છે, પણ કેવી છે કે તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો. આ કલાપીની આ પંક્તિને આખો લેક્ચર મેં ચલાવી કે તે કેમ, એ કેમ નહીં, પેલું કેમ નહીં, તે કેમ, તે શબ્દ જ કેમ વાપર્યો? તે પંખીની ઉપર પથ્થરો ફેંકતો. સર્જન સહેતુક થાય છે, કોઈક એનો હેતુ હોય. વાર્તા વિશે તો એટલું જટાજૂટ કહેવાયું છે કે એમાં એક પણ વાક્ય કાઢી નાખવા જેવું ન હોવું જોઈએ, અને એક પણ વાક્ય વધારાનું ન હોવું જોઈએ, અને એક પણ વાક્ય જે તે સંવેદન અધૂરું નિરૂપી નાખે, ખંડિત બતાવે એવું પણ ખૂટતું પણ ન હોવું જોઈએ. એ પેલો પ્રવેશો અને તરત રઘનાથનું ઘર પૂછ્યું એમ નહીં, એ થોડુંક ચાલ્યો પછી રઘનાથનું ઘર પૂછ્યું. તો એ તમારી સામે તરત આખું એક ગામ બેઠું થાય, અને એ ગામ એવું બેઠું થાય કે જે ગામમાં પશુપાલનનો વ્યવસાય છે. પાછું એમ કહ્યું કે કેટલાય કિલોમીટર દૂરથી ચાલતો આવી રહ્યો છે આ માણસ તાર આપવા માટે. કેમ એ જ ગામમાં સીધો તાર આવી ગયો એમ ન બતાવ્યું? બહુ આ વાર્તા લખવું એ જેટલું ઉતાવળિયું કામ છે ને એટલું જ નિરાંતવું કામ છે. બહુ નિરાંત રાખવી પડે એમાં વાર્તાના સર્જનમાં. અને જેણે ઉતાવળ કરી એ ઠોકર ખાઈ ગયો વાર્તા સર્જન. તો નિરાંતે એનું સર્જન, એને જે વાત કહેવી છે એ વાત બરાબર કહી દેવી, અને કહેવા માટેનું આખું એટમોસ્ફિયર ઊભું કરવું, જેને આપણે વાતાવરણ, પરિવેશ વગેરે વગેરે કહીએ છીએ. હવે આ પ્રવેશો એટલે આપણે તો ઝડપથી વાંચીએ, આ પ્રવેશો પછી શું બોલો, પણ ત્યાં ઊભા રહો. જ્યારે આપણે એક સર્જક તરીકે વાર્તા વાંચતા હોઈએ, રસ લેવા માટે મુગ્ધ ભાવે વાર્તા પૂરતી કે એમ વાર્તા આપણે વાંચતા હોઈએ તો બરાબર છે, પણ એક સર્જક તરીકે આપણે વાર્તાને વાંચતા હોઈએ ત્યારે ઊભા રહો. કેમ, શા માટે અહીંયા આ વર્ણન શા માટે મૂક્યું? અને એની તમને નિરર્થકતા લાગતી હોય તો એ વાતને તમે પડકારો ક્યાંક, અને તમને સાર્થકતા લાગતી હોય તો એ વાતને બરાબર તમારા સર્જનમાં પણ તમે મૂકો. એ વાતને કે કેવી રીતે મારા પાત્રનો પ્રવેશ વાર્તામાં કેવી રીતે થશે.
મારી એક વાર્તામાં મુખ્ય પાત્રનો પ્રવેશ છેક અડધેથી થાય છે, છેક અડધે સુધી વાર્તા પહોંચી ત્યાં સુધી પેલું મુખ્ય પાત્ર આવતું જ નથી. એક માણસે આમ કરીને આમ ઠૂઠું ફેંક્યું બીડીનું, પેલા એ ઉપાડ્યું, એ મુખ્ય પાત્ર છે, એનો પ્રવેશ ત્યારે થાય છે. અને પાત્ર પ્રવેશે છે ત્યારે અહીંયા તમે જુઓ, પાત્ર પ્રવેશે છે ત્યારે એક ક્રિયા ચાલે છે. પેલું ઠૂઠું ઉપાડ્યું છે એની ક્રિયા સાથે એ પાત્ર પ્રવેશ્યું છે, એટલે તરત ખબર પડી જાય આ ગરીબ છે, આ ઠૂઠું પીવે છે, આ કોઈ એવા વર્ગનું પાત્ર છે જે શોષિત છે, પીડિત છે. પેલો ઠાકરડો પ્રવેશ્યો છે એટલા દૂરથી કે અવિકસિત એવું ગામ છે. પછી તરત પેલા જે મુખ્ય પાત્રોનો વાર્તા વિશે આગળ તો ઘણી બધી વાત થઈ શકે, પણ પેલા મુખ્ય પાત્રોનો પ્રવેશ જ્યારે કરાવે છે સર્જક, ત્યારે શું થાય છે તો કે એ પત્ર લેવા માટે, જુઓ એ ઘર છે સરસ મજાનું, ત્યાં રઘનાથભાઈ રહે છે ને, આ પત્ર આપી દીધો, વાત પૂરી થઈ જાય. પણ ના, સર્જકને બરાબર ખબર છે કે મારે શું કહેવાનું છે, એટલે તરત એ જે ઠાકરડો પ્રવેશે છે ત્યારે એક ડોકાબારી જેવું ગામડામાં હોય તો એ ત્યાંથી બૂમ પાડે છે રઘનાથ છે કે, અને પછી એ ડોકાબારીમાંથી તરતના વાળ કાઢેલા એવી વિધવા ગંગાએ મોઢું કાઢ્યું બહાર. તરતના વાળ કાઢેલા આ શબ્દમાં તરત આપણે ત્યાં ઊભું રહેવું પડે, વિચારવું પડે, એ સમયમાં જવું પડે, એ સંસ્કૃતિમાં જવું પડે. આજે ઉત્તર ગુજરાતનો પહોંચ્યો એમ લખે તો મારે તરત ઉત્તર ગુજરાતમાં સોલ્યો એમ કહે એટલે તરત મારે ઉત્તર ગુજરાતનું કલ્ચર લઈને એ વાર્તા વાંચવી પડે. મારા વાર્તાકાર, કચ્છના વાર્તાકારને વાંચવું હોય તો તરત કચ્છની ધરતીના રણના સંદર્ભે એને વાંચવી પડે. મારા પંચમહાલના આદિવાસીને ની વાર્તા વાંચવી હોય, કાનજી પટેલને વાંચવા હોય તો એ આદિવાસી સંસ્કૃતિમાં જઈને એ વાર્તા વાંચવી પડે. ત્યાં આદિવાસી પેલું પાત્ર છે એ મોઢેથી ગાળ બોલે તો મારે એને અશિષ્ટ કહીને એને ફેંકી ન દેવાય. એ આદિવાસી બાપ બેટાને પણ ગાળ બોલે છે, અને માં એને સવારે જો ખેતરે ટાઈમે ના ગયો હોત તો એક લાત મારીને કે ઉઠ ઊભો થા, ફલાણું દીકણું વગેરે વગેરે ડિક્શનરી બહારના શબ્દો પણ બોલે છે. અને એ સર્જકમાં સ્વાભાવિક આવે જો એ યોગ્ય વાર્તામાં એનું એ સંવેદન હોય તો. એટલે પેલું જે વર્ણન આવે કે ગંગાએ ડોકું બહાર કાઢ્યું અને તરતના કઢાવેલા વાળ, આ વાર્તાને બહુ જુદી રીતે બધાએ સમજાવી છે, પણ હું બહુ જુદી રીતે સમજ્યો છું. એટલે મારે આ વાત ખાસ ખુલીને કરવી છે કે તરતના કઢાવેલા વાળ કહેવાનો મતલબ કે એ જો એ વિધવા સ્ત્રી થઈ ગઈ હોય, અને એમાં એ વાક્યમાં જ ક્યાંક 20 વર્ષની એવો ઉલ્લેખ પણ છે, તો 20 વર્ષની એક સ્ત્રી, અત્યારે તો 21 વર્ષ તો લગ્ન ના થાય, અને એના તરતના કઢાવેલા વાળ એટલે કે વાળ કેવી રીતે, એ વિધવા થઈ ગઈ હોય તો એના વાળ ચીપીથી આમ ખેંચી નાખવાના. અને વાળ ખેંચી નાખવાના કેમ? કારણ કે સ્ત્રીના વાળ જોઈને પુરુષો એનાથી આકર્ષિત ન થાય, અને આકર્ષિત ન થાય તો એના પર કોઈની કુદ્રષ્ટિ ના પડે, વગેરે વગેરે સમીકરણો એમાં હોય. તો જુઓ કે આ વાર્તાને તમે તરત તમારી સામે એક રૂઢિચુસ્ત સમાજનો એક પરિવાર તમારી સામે આવીને ઊભો રહે ફટ દઈને. અને પછી વાર્તાના બીજા પડાવમાં અંગ્રેજી ભણેલો, એવો સંનિષ્ઠ, એવો અંગ્રેજી ભણેલો અને એકદમ મોડર્ન કલ્ચર જેના પર સવાર થયું છે આસપાસના વાતાવરણને કારણે, એવો છોકરો, એનો દીકરો, આવા પરિવારમાં રહેલો એવો દીકરો મુકુંદરાય ત્યાં મુકુંદ પ્રવેશ. તો પછી તમે જ વિચારો કે આવા એકદમ રૂઢિચુસ્ત પરિવારની અંદર પેલો વ્યક્તિ કઈ રીતે, દરેક રીતે ક્યારેય સેટ ન થઈ શકે. એક સ્વાભાવિક આખી વાત છે. આખું એનો માઇન્ડસેટ જ બદલાઈ ગયું છે. એ સાયન્સ ભણી રહ્યો છે કેટલાક વર્ષોથી, અને ત્યાં એનું ફ્રેન્ડ સર્કલ પણ જુદી પ્રકારનું છે. હવે આ વાર્તા લખવાનો મૂળ ઉદ્દેશ મેં આપણે શરૂઆતમાં વાત કરી કે એક સંવેદન મળ્યું અને વાર્તાની શરૂઆત કરી, કેવી રીતે કરી એના પર આપણે ચર્ચા કરી રહ્યા છે. આ વાર્તાના લેખકને કોઈએ પત્ર લખ્યો હતો
આપણે ગામમાં આવું કંઈક લખીએ એમ જાણે તો આપણને કોઈ કાગળ લખે કે આ, અથવા કોઈ કંઈક કહે કે આ મુદ્દો છે આના પર કંઈક લખો ને એમ કે, તો કોઈ કંઈક આગળ લખ્યો હતો કે આદરણીય લેખક મહાશય, અત્યારે 12 અંગ્રેજી ભણેલા છોકરાઓ જે છે ને એ ઘરે આવીને એમની સંસ્કૃતિની મોટી વાતો કરે છે અને આપણી સંસ્કૃતિને ભૂલી જાય છે ને વગેરે વગેરે, તો એમના માટે કંઈક લખો એમ વિરેબને કોઈએ પત્ર લખ્યો અને એ મુદ્દાને લઈને એમણે વાર્તા લખી. એ મુદ્દાને લઈને વાર્તા લખી કે બહારથી આવેલો વ્યક્તિ કેવી રીતે બદલાઈ જાય છે ને પરિવારને કેવી રીતે હેરાન પરેશાન અથવા દુઃખી કરે છે. એક મુદ્દો આ લેવાનો હતો એમ. તો એ દ્રષ્ટિકોણથી જ વાર્તા લખાય. પણ પછી આની એક જગ્યાએ વાત કરવાની હતી ત્યારે મેં આ વાત કરી કે એકદમ રૂઢિચુસ્ત એવા સમાજમાં જે પોતાની દીકરીને પરણાવતો પણ નથી જે સમાજ, તો એ સમાજમાં કેવી રીતે આ વ્યક્તિ ત્યાં સેટ થઈ શકે? જો કેટલેક અંશે એવી એ બહેનને અવહેલના પણ કરે છે વગેરે વગેરે મુદ્દાઓ છે, પણ આપણે એ મુદ્દાઓમાં નથી જતા. પણ મૂળ વાત એમાં જઈએ છીએ કે આપણો જે આરંભ છે એ આ પ્રકારનો છે. મેં મધ્યની વાત કરી કે મધ્યમાં જે સર્જક છે એ વાતને વિસ્તારે છે પૂરેપૂરી, અને પછી એનો અંત એ પ્રકારનો લાવે છે જે ધૂમકેતુની ભાષામાં બરાબર કહેવું હોય તો એક તણખો મૂકી દે છે. ધૂમકેતુના તમામ વાર્તા સંગ્રહોનું નામ, શરૂઆતના 4 વાર્તા સંગ્રહોનું નામ તમને ખબર હશે કે તણખા મંડળ એવું છે કે આ વાર્તાઓ નથી, આ તણખા છે. વીછીને જેમ પૂંછડીમાં પેલો ડંખ હોય, વાર્તા આવી છે કે એનો અંત જે છે એ એકદમ ચોટદાર હોય. એ કશુંક સંવેદન પેલા ભાવકના મનમાં મૂકી દે છે. એક જગ્યાએ તો એમ પણ કહ્યું કે કાનમાં રાઈનો દાણો આમ કરીને સરી જાય ને એટલી સિફતતાપૂર્વક એને જે કહેવું છે, એને જે દર્દ વેદના કે વ્યંગ જે રજૂ કરવું છે એ વાર્તાના અંતે બરાબર મૂકી દે. ત્યારે એ વાર્તાનો અંત સરળ બને. સુંદરમની ખોલકી વાર્તાનું એક ઉદાહરણ આપણે લઈએ તો એમાં એક બીજવર, જો એ સમાજના પ્રશ્નો આની અંદર છે, એટલે એક બીજવર બહુ જ ઉંમરનો એવો એક પહેલી વાર, એટલે એક યુવતીને સાથે લગ્ન સગાઈ થઈ છે અને પહેલી વાર બંને મળી રહ્યા છે, પણ સાસરીમાં મળ્યા છે. એ જે બીજવર છે એ પોતાની સાસરીમાં આવ્યો છે ને ત્યાં પાડોશના ઘરમાં જેની સાથે લગ્ન થવાનું છે, સગાઈ થઈ છે, એ છોકરી ત્યાં મળવા આવે છે. અને ત્યાં એ આખી ઘટના, વાર્તાની શરૂઆત એ આવ્યો છે, પછી એને જોવા માટે પેલી છોકરી આમ જાય છે, પછી બાજુવાળા જે કાકી છે એની સાથે એના વિશે વાત કરે છે. આમ આ વાર્તા શું કહે છે એમ પહેલા વાંચને આપણને ખબર ના પડે. પછી પેલો જે બીજવર છે એ બીડી પીવે છે. અંદર કહેવામાં આવે છે કે હવે 2-3 બીજી વાર ગળફો બહાર કાઢ્યો વગેરે વગેરે વર્ણનો આવતા જાય. અને પછી વાર્તાના અંતે એ વચ્ચે ઘણું બધું ચણતર કર્યું છે સર્જકે. આ ચણતર કરવું પડે છે એમ. આખું બિલ્ડિંગ જો મજબૂત બનાવવું હોય તો એનો પાયો અને પછી એના ચણતરો બરાબર કરવા પડે છે. એટલે વાર્તાના અંતે આ શબ્દ મૂકે છે પેલા નાયકના મોઢામાં કે આમ ફરને ખોલકી. ખોલકી એટલે આપણે ગધેડાના અર્થમાં આ શબ્દ ત્યાં વપરાયો છે. તો આ ખોલકી વાર્તાનું શીર્ષક, અને છેલ્લે આ એક જ શબ્દની અંદર આ વાર્તાનો અંત. તો અહીંયા પુરુષ સત્તાક સમાજનું જે નિરૂપણ કર્યું છે એ વાર્તાના અંતે બરાબર પકડાયું છે, બરાબર. એટલે એ વાર્તા ઘણા બધા સંપાદનોમાં ને વિવેચનોમાં ને બધે આવી છે. તો આ જે મજા છે વાર્તાના અંતની, કે અંતે પેલો નિરાશ થઈને ઊભો ના થવો જોઈએ ભાવક. કારણ કે મેં કહ્યું એમ આજ તો બહુ ઝડપી યુગ છે, અને એ ઝડપી યુગમાંથી તમારા માટે 5 કે 10 મિનિટ લઈને બેઠેલો એક ભાવક જ્યારે ઊભો થાય છે ત્યારે એક સંવેદન
એક 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 ચિત્ર એના મનમાં એ ઊભું થાય છે, ત્યારે એને સંતોષ થાય છે, ત્યારે તમારી એ બીજી વાર્તા પણ વાંચવા પ્રેરાય છે. તો આ એક વર્ણન એનું એ પ્રકારનું કે આરંભ કઈ રીતે કરો છો, અંતમાં એ વાર્તાને કઈ રીતે, મધ્યમાં એને કઈ રીતે સંવેદનને મજબૂત બનાવવા માટે કઈ કઈ વસ્તુઓ તમે લો છો. ઘર લીધું તો ઘરની કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરો છો આ વાર્તાને બરાબર મધ્યમાં એને ઘૂંટવા માટે સંવેદનને, અને પછી અંતમાં આવી કોઈ ઘટના તમને કઈ રીતે લઈ જાય છે. તો પેલા ભાવકને કંઈ આપે છે કે નહીં, ભાવક એક અપેક્ષા લઈને પોતાનો જીવનનો અમૂલ્ય સમય લઈને એ સર્જક પાસે આવ્યો છે. તો આ રીતે વાર્તાનો આરંભ થાય છે. એટલે જે અટકી જાય છે એના માટે એ જ વાત કે એની આસપાસની જે ચણતર છે, મધ્યમાં ત્યારે પહોંચવાનું હોય જ્યારે આસપાસનું આખું એક વાતાવરણ ત્યાં ઊભું થાય. તો હમણાં એક બીજો અહીંયા મુદ્દો આપણે લઈએ કે શરૂઆત જ્યારે વાર્તાની થાય છે ત્યારે એ વાર્તા તમે નથી કહેતા. મેં આ વાર્તા લખી છે એમ કોઈ કહે તો એ વાક્ય, એટલે આપણે સહજ કહી શકીએ કે આ મેં લખી છે, પણ એ વાર્તા કહેનારો જે છે એ તમે નથી. એના માટે સાયન્સમાં વાર્તાના સાયન્સમાં એના માટે કથક એવો શબ્દ વપરાયો છે કે તમારે એક કથક વાર્તાનો ઊભો કરવો પડે. અત્યારે જે સરસ વાર્તાઓ લખી રહ્યો છે રામ મોરી, એની વાર્તાઓને તમે વાંચો તો 99% વાર્તાઓને નારી કથક આપ્યો છે. નારી કથક. આપણે ત્યાં તો પુરુષવાદ એટલો બધો છે કે નારી બોલતી હોય તો એ પ્રથમ પુરુષ એકવચન એમ કહેવામાં આવે છે. ભલે સ્ત્રી બોલે છે પણ પ્રથમ પુરુષ એકવચન એમ કહેવામાં આવે. પ્રથમ નારી એકવચન એવો આપણો ભાષા વિજ્ઞાન શબ્દ જ નથી વિજ્ઞાન. તો નારીના મોઢે આખી વાત કેવડાવી. તો એક કથક છે તમારો, અને કથક એવો છે કે પોસ્ટ ઓફિસ વાર્તા તમારી ધૂમકેતુએ લખી તો એ કથક ક્યાંય અરે રે અલી ડોસાનું શું થશે હવે, આવું એ કથક ક્યાંય બોલતો નથી. જ્યારે આવું તમારો કથક બોલે ત્યારે તમારે સમજવાનું કે આ વાર્તાનો કથક